જય માતાજી, જય ખોડિયારમાં મિત્રો, સ્વાગત છે તમારો આપણા આજના બ્લોગમાં, કમલેશ બ્લોગમાં. આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવી છે. પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજે આપણે 26મી જાન્યુઆરી છે, તો સવારમાં ઉઠી તો ગયા વહેલા 6 વાગ્યાનો ઉઠી ગયો, પણ માતાજીના ટેટેસ બનાવતો હતો અને બ્લોગ એડિટિંગ કરતો હતો, પણ હજી બ્લોગ અપલોડ નથી કર્યો. તો અત્યારે તો હવે પ્રાથમિક શાળાએ નીકળવાનું છે ફટાફટ, કેમ કે મોડું થાય છે. અત્યારે તમે સમય જોઈ શકો છો, 8 વાગી ગયા છે. તો શિવમ બાપુને મારા અંદાજ પ્રમાણે ફોન આવી ગયો, મેં જોયું તો નથી. તો ફટાફટ તૈયાર થઈ ગયો છે. અને આપણો આજનો વ્લોગ રહેશે પ્રાથમિક શાળાનો બધા સાંસ્કૃતિક કાર્યક્રમોનો, તો જોવાનું ભૂલતા નહીં, છેલ્લે સુધી બનાવી રહીજો. તો ચાલો અત્યારે નીકળીએ. અને આપણો જે કાલનો વ્લોગ છે તે હજી અપલોડ નથી કર્યો, હજી એડિટિંગ પણ થોડુંક બાકી છે, તો આવીને કરી દઈ. બાપ દીકરો ઉઠ્યા હતા, પથારીઓ પડ્યું. તો ચાલો ફટાફટ નીકળીએ. મિત્રો અત્યારે સ્કૂલે પૂગી ગયા છે, પ્રાથમિક શાળાએ, અને ધ્વજવંદન તો થઈ ગયું છે. ઝંડા ગીત ચાલુ છે અત્યારે. बुद्धि विनाशाय दीपकार्य नमोस्तुते। दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन। और मनोरंजन के कार्यक्रम रखे जाते हैं। इस दिन शाम को बड़े शहरों में सरकारी इमारतों पर रोशनी की जाती है। इस दिन हमारे देश की राजधानी दिल्ली में खूब चहल पहल रहती है। केंद्रीय कार्यालय और राष्ट्रपति भवन सजाए जाते हैं। राष्ट्रपति भवन से जुलूस निकलता है। जुलूस में भारतीय सेनाओं के दस्ते और अलग अलग जानकारी देती हूँ, तो ध्यान से सुनिए, तो मैं ध्यान से देखिए। आप जिस धरती पर खड़े हो, यहाँ के लोगों का, उनकी भावनाओं का सम्मान करना सीखो। अंग्रेजों हमारा उड़न हो सकता है, मगर मातृभाषा नहीं। मातृभाषा माँ होती है, माँ सिर्फ एक ही होती है। मैं झांसी की रानी लक्ष्मीबाई प्रतिज्ञा करती हूँ कि जब तक मेरे शरीर में रक्त है, मैं पूर्ण निष्ठा से झांसी की सेवा करूंगी। हम लड़ेंगे, क्योंकि आने वाली बेटियां आजादी का उत्सव मना सके। हम लड़ेंगे, छत्रपति शिवाजी महाराज के सपनों को पूर्ण जीवित करेंगे। मैं ओम शांति हर एक भारतीय के अंदर आजादी की आग में टेकेंगी। मौत तक लड़ेंगे, जीत तक लड़ेंगे। जब बेटी उठकर खड़ी होती है तो विजय बेटी रह गई है। झांसी आप भी जाते हैं और मैं भी, बस फर्क इतना है, आपको राज करना है, मुझे अपनों की सेवा। मैं झांसी की रानी, इस झांसी माँ की बेटी हूँ। मेरे मुझे इस वीरांगना को कोई भी नहीं आज लगा सकते, इसलिए मुझे अपनी जान भी क्यों देनी पड़ती है। झांसी मेरी जान, झांसी मेरी शान, अस्तु जय हिंद, जय भारत। હું તમને બાલ ગંગાધર તિલક વિશે તો ધ્યાનથી સાંભળવાનો નમ્ર વિનંતી. સ્વરાજ મારો જન્મથી છે, સ્વરાજ મારો જન્મથી અને તેવું લઈને જંપી આ ભક્તિ કરી ભક્તો હતા સ્વતંત્રની લડતના લડવૈયા બાલ ગંગાધર તિલક લોકમાન્ય એવા ભાન અને લોકપ્રિય બન્યું. મહારાષ્ટ્રના રત્નાગીરમાં 1856ની જુલાઈએ તેમનો જન્મ થયો. આઝાદીની ચળવળના તેઓ પ્રથમ લડવૈયા. પ્રથમ તો એક આદર્શ શિક્ષક હતા, પરંતુ શિક્ષિત અને સંસ્કારી કુટુંબમાં જન્મેલા બાલ ગંગાધર તિલકના પિતા સંસ્કૃતના પંડિત હતા. બાલ ગંગાધર તિલક નાનપણથી અભ્યાસ નિપુણ હતા. તેઓએ
આવ્યો સાહેબ અહીંયા અત્યાર સુધી ક્યાં ગયો હતો સાહેબ કચરો વીણવા ગયો હતો કેમ કચરો વીણવા ગયો હતો સાહેબ એક સેક્શન એક કામ થાય મારો પર ફાયદો છે અને ગામ પર સાફ થાય સારું સારું બેસી જા કાલથી વહેલો આવજે ચાલો આપણે કસરત કરવાની છે એક સાથ ઊભા થાવ કેમ દાંત કાઢો છો એક સાથ વિશ્રામ અહીંયા તમને કસરત કરતા નથી આવડતી સાહેબ અમને આમાં ના ખબર પડે અમને સજડ કામ અને લગડ વગર માં જ ખબર પડે ચાલો હું માસ્ટર કમલલાલ ભન ભલા સીધા દોડ કરતા એક સાથ ચાલો બમ એક સાથ લગડ વગર એક સાથ ચાલો બમ એક સાથ લગડ વગર એક સાથ વિશ્રામ કાલે કવિતા કમી કરી અને બીજું હતું બંધ કરી આવ્યું છે બોલ વિક્રમ ઠાકોર ગલી ગલી રાહ ચાલી જીઓ રે બાહુબલી બેસ બેસ બાહુબલી વાળી બીજા કોઈ ના આવડે બોલ સોનુ સોનાની સાકડે બાંધ્યો ઈંડોળો અંબાની ડાળ સરસ હસલા લો અને કહેવાય કવિતા ચાલો થોડોક સવાલ પૂછી લો સૂરજ કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આથમે સાહેબ હા બોલ સાહેબ માથા કાકાના બેઠા નતા એક કાકાના બેઠા ને જીઓના ટાવર આખી બે બીજા કોઈ આવડે હાય બોલું હા બોલ ઉરવાની સાવા ઉગે છે પશ્ચિમમાં આથમે સરસ બેસીરા સૌથી મોટો વાર પડ્યો સાહેબ બોલો બોલ જબરબાર લે તને તો જ્યાં હોય ને બોલવાળો કરી દે ખાઈ ગાડો થઈ ગયો પછીનો સવાલ સૌથી મોટી વાત હોય અને બોલું બોલ અનિતા મમ્મી બાબા વાળી બેસ બીજા કોઈ આવડે અને બોલું બોલ ઓબામા વાળી બેસ કોઈને ઠાસો જવાબ નથી આવડતો પછીનો સવાલ ત્રણ દુનિયાના ત્રણ ખંડના નામ આપો હા બોલ શિખંડ અખંડ માખણ શિખંડ વાળી બેસ એશિયા યુરોપ અમેરિકા કામ કોથા કેમ દાદી કાઢી રહ્યો છે સાહેબ નિશાળે આવવા તો બડું હતું તમારી બીકે મીઠાને બદલે અદર રસી બેસી જા કાલ જોઈ ગોરી દાવ જોઈએ કેમ ચા સારા પીવાઈ ગઈ છે સારું જા કેમ ક્યાં જા સેડિટેશન માં ફૂલાબા બચ્ચા આવે સારું જા એવી કોણ સંસ્થા છે જ્યાં હું બૈરાઓ કામ નથી કરી શકતા બોલું સાહેબ બોલ ફાયર બ્રિગેડ કેમ સાહેબ બૈરાઓનું કામ આગ લગાડવાનું છે અને ફાયર બ્રિગેડનું કામ આગ બુઝાવવાનું સારા જોઈને આવ્યો સુખી જો સોનો કોઠા કાલે ગુજરાત આવ્યો છે હા હા બાપા વાડિયા વઈ જાય છે ને કહે છે સોનો કોઈને પણ ભણવું ગમતું નથી તમે બધા ભણજો ભણ્યા ગુજરાત જઈ હિન્દ કર્ણાટકના એક સામાન્ય પરિવારમાં 23 જાન્યુઆરી 1887 ના રોજ થયો હતો. તેના પિતાનું નામ હાથવે એ જાતા દીકરા ડસ્ટબિન નીચે મૂકતા હતા કચરાવાળો આવ્યો છે મારી અનુપમા નવી જવાબદાર ચાલુ છે માર જો પસંદ આવે છે એ હું તો કરે જો એ મારે નેટ પૂરું થઈ ગયું છે તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને તમે તમારું વાપરો હે તમે તમારું વાપરો અરે એવો પાસવર્ડ રાખ્યો છે ઓહો એટલે બીજી વાર કોઈ માંગવા જ ન આવે ઓહો થેન્ક યુ નેટ પૂરું થઈ જાય તો માંગવા આવે છે આ મોબાઈલે તો એ કોઈ ચા બનાવી દો દૂધ જાતા
ને જ બરફ તો જોતો બેટા એ બરકે જોતો બેટા અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો બેટા મને પાવર બેંક લેતા આવી આપને લાઈટ નો હોય તો ઈ સાલે જો ગરબે ગટપાના પર મોબાઈલ મૂકતા નથી. આ મોબાઈલે તો દાંત માર્યો છે. આયો જા તું આ સાને તો મોબાઈલે તો દાંત માર્યો. હાલો હા શું વાત કરો છો મોટા બાપા વઈ ગયા અરે રે 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 મોટો બાપુ વહી ગયો છો. અરે મારા નહીં કાસડી લઈ આવો. હાલો શું વાત કરો છો મોટા બાપા વઈ ગયા અરે રે રે અરે એ તો 70 વર્ષ હતા કઈ રોવાનું ના હોય અરે મારા એક સારા સરપંચ કેમ બોલું છું અગ્નિ સંસ્કાર ક્યારે છે હું આવું છું સાહેબ. રસ્તામાં છું. હવે મને લાગે મારે ચાલીને જાવું જ પડશે. પછી ગ્રુપની બદલે તમે કેમ બોલો છો અને ભવિષ્યનું જોવાનું છે કે આ દેશને જે આપણા નેતાઓ આપણા ક્રાંતિકારીઓ દેશના સપૂતો જેને અહીં સુધી લઈ આવ્યા છે એને આપણે આગળ વધારવો છે. તો આગળ વધીએ ત્યારબાદ ધોરણ 3 અને 4 ની બાળાઓ એક અભિનય ગીત લઈને આવે છે. હું બધો ડાયરો મજામાં ને આ બધો ડાયરો મજામાં છે આ મજાની તો પાણી કા કરજો બચ્યો પાણી એનો ડાયરો તો બધો મજામાં છે હું તો કેમ છે વરી છો મન્યા મેળમાં નથી શું થયું મન્યાને એનો ફોન લઈ જાઓ એ ફોન માં પડ્યો રહ્યો તેથી તે ગાંડા જેવું કરે છે ભલા માણસ તેમાં શું મૂંઝાવ આપણા ગામના પાદરે પીએમ ની ભૂ આવેલો છે ત્યાં મન્યાને લઈ જાઓ એ આઈડિયા કેવાની દો મને મોટા માણસને માં ખબર ના પડે પીએડી એટલે ઈ ક્ષેત્રમાં ઊંટો ઉતરેલો ભીવો ભૂવો બીજું કાંઈ નહીં હા ક્યાં મન્યા એ પાછળના ઓરડામાં રમે છે રમે ત્યાં સીધી સાથ છે નકર તો કાંડ કરી નાખે છે બોલાવ દો મન્યાને એ મન્યા આઈ તો તારા કાકા આવ્યા છે ફોન કર તુને હાવ માર નાખ. અરે ભાઈ ગાડી आगे आगे पीछे 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 આમ તો દો ઇંગ્લિશ બીમારી આમ તો દો આ તો આ ગાડી ચલાવતો નથી ઓ પાસે લઈ જાઓ હા હાલો આપણે તો યસમર આવું છે હા હાલો ભુવાના મોઢનું દ્રશ્ય આવે
ये तो बहुत बड़ी समस्या है। ये बड़ी बहुत समस्या। तेरा बच्चा मेले में आ गया है। मेला में तुम्हारा छोकरो डॉक्टर नहीं। ऐसे देखो तेरे बेटे के अंदर गैस के आत्मा घुस गई। उसके लिए मेरे पास कोई भविष्य है। ये बड़ी का उसमें ऐसा होता है कि पहले वाले भविष्य 10,000 के, वो आदमी का सब कुछ गायब कर देती है। दूसरी वाले भविष्य 20,000 के, और सिर्फ शादी का सब कुछ गायब कर देती है। तीसरी वाले भविष्य 30,000 के, वो 2 दिन में सब कुछ गायब कर देती है। बोलो कौन सी वाली चाहिए? जी नवी बुआ को आने जल्दी आ जाओ। बोलो पूरा सुपर लड़ी भविष्य दे। ये लो आपके बच्चे का पानी में डालकर पिला दे। हाँ हालो हमें नहीं कर आज बच्चा पैसा तो अपना दो। कितना पैसा हो? 20,000 होय। आ તમારે કમાઈ લીધી છે ને? હા એ કરી દીધી હો। પાછી હમણાં પેટી કે ઉપર ચાલે છે। પેટી પર પહોંચી છે। આજે ઘણા પડે કઈ ખબર ના પડે। હેલો આયા નહીં આવજે એ પૂરી આવજે। જોજો ને કામ લઈ આવ્યા। ગામના ચોરાનું દ્રશ્ય એ આવો બોલીએ બાપા રામ રામ। હમણાં શું દુનિયાને બધા નથી લાગતા। આ એક બિચારા ગાડી કાઢી એવું લાગે છે કોઈ ખબર નથી પડતી કે એના મગજમાં કઈ ગાડી ગરાવું લાગે છે। હું આ ગડિયાનો સારું નથી ના કઈ સારું ના થયું બેઠે એટલું વજે હે। આમ લો પુણ્યા હતા તમે મારું માનું તો એવા ભોગ જો આગળ ના હોય જ્યોતિ ના આગળ હા આપણે જ્યોતિષ છે હા આપણા બાજુનું મોટું ગામ છે ત્યાં ત્યાં જઈશું ને હા મમર સ્વામી જ્યોતિષ કરીને આવ્યા હા ત્યાં જોતા હું ડાયરેક્ટ રામે રામ ભાઈઓ રામે રામ ભાઈ બચ્ચા જ્યોતિષના મોઢનું દ્રશ્ય હા બેસો બોલો શું સમસ્યા છે? જ્યોતિષ આખે કાંટા ગડા જેવું કરે છે। આ આવજો સોમ મંગળ બુધ ગુરુ આ તમારી ઓર્ડર શનિ રવિ ઓ તો બહુ મોટી સમસ્યા છે। આ તો આને કઈ નડશે તો નહીં ને? આને નડે છે શનિ ની ભાઈ અને શનિ ના બે ઉપરે નડે છે। આ તો આને તો બહુ નડે છે। એમ તો કહો આને કઈ થશે તો નહીં ને? અને ઉપર કરે તો કઈ થશે નહીં। આ તો જલ્દી કહો। અને નંગવાળી વીટી પહેરાવવી પડશે। આ તો જઈ છે નંગવાળી વીટી એક નંગ તો આપતા આયા પહેરાવી દેજો। આ તો કેટલા દેવાના? નંગના 10,000 ને દોવાના 7,000 કુલ 17,000। હા લઈ દેતા ખબર થઈ ગયા હાલો તો અમે નીકળીએ। એ બાપા રાવ બીજા ના બેટા હવે રોજ એમ કઈ રહ્યું નથી। હાલો કીધું બી નથી હાલો લંગના નામ લઈને મોકલ્યો છે તો પછી ચંગા આપણું કરી નાખજો। જ્યોતિષે કીધું વીટી વાળો નામ ફેરવાનો નામ બનાવવાનો છે। હા જોજો તમારા છોકરાને થઈ જશે। હા લેતા મને થઈ જશે કે નહીં? થઈ ગયો છે થઈ જશે। 25,000 હા રોટલી છે ને હાલો તમે નીકળીએ। બાપા
શું તકલીફ છે? અમે તો ડોક્ટર આવ્યા કે માનસિક અસર જેવું થઈ ગયું એવું લાગે. અહીંયા સુવડાવી દો, ચેક કરી દો. કોકા ચિંતાની જરૂર નથી. ચિંતા તો થઈ મને એટલે આ દીકરો છે તમારો તમને ના થાય. અમે આને 5 દિવસ માટેની ટ્રીટમેન્ટ આપશું એટલે તમારો છોકરો બિલકુલ સાજો થઈ જશે. તો આપી દો ભાઈ પાર્ટીની ટ્રીટમેન્ટ. આની પહેલા તમે ક્યાં બતાવવા ગયા હતા? ના બતાવવા તો નતા કે પણ આગળ અને જલ્દી આગળ ગયા હતા. ઓહો, તમારે એની પાસે ન જવાય. આ બધી અંધશ્રદ્ધા છે. એ લોકો તો મોટા બિઝનેસ ખોલીને બેઠા હોય છે. હવે તમને અનુભવ થયો હશે. તમારે ડોક્ટર પાસે જ જવાય. 5 દિવસ પછી તમારો છોકરો બિલકુલ સાજો થઈ જશે. આ તો 5 દિવસ પછી આવશું. 5 દિવસ પછીનું રહેશે. ક્યાં મારો છોકરો સાજો થઈ ગયો છે? તમારો છોકરો બિલકુલ સાજો થઈ ગયો. હવે તમે એને ઘરે લઈ જઈ શકશો. હા તો ક્યાં છે મારો છોકરો? મારે એને મળવું છે. તમારો છોકરો અંદર છે. અંદર આવી જાઓ. હા મને સાજો થઈ ગયો છે ને? આ તો કેટલા દેવાના પૈસા? 6000 દેવાના. તમે તો બહુ સસ્તા હો. આ ભૂવા ને પછી 20000 30,000 કુછ માંગતા. આ તો આજે 6000. હાલો હવે નીકળ્યો. હા ભલે. ઓયુને આવી અંધશ્રદ્ધામાં પડવાથી પૈસાનું પાણી પણ થાય છે અને ખોટી ભાગદોડ પણ થાય છે. તમે આવી અંધશ્રદ્ધામાં પડશો નહીં. वो तेरी याद में हजारों रंग की आजा मेरी बुलबुल तेरा इंतजार है अपना बनाने की कसम खाई है जग पे कोई सपना जग सुना सुना लगे जग सुना सुना लगे कोई रहे ना जब अपना जग सुना सुना लगे जग सुना सुना Morning, sir. Very good morning. Please sit down. અરે આવીને તો શું છે? હાથમાં શું છે? MP સર. હાથમાં MP? એટલે કે મારી પ્રોફાઇલ સર. તો એમ કહેવાય MP શું કરો? શું નામ છે તમારું? MP સર. અને આપણા પણ MP? એટલે કે મોહનભાઈ સર. તો એમ કહેવાય તમારા પિતાજીનું નામ શું છે? MP સર. એના નામમાં MP. એના બાપના નામમાં MP. એટલે કે મદન મોહન પાન સર. તો એમ કહેવાય. અચ્છા તમે કેટલું ભણ્યા છો? MP સર. MP એટલે કે મેટ્રિક પાસ સર. તો એમ કહેવાય. તમે ક્યાં રહો છો? MP સર. એટલે કે આપણું મધ્યપ્રદેશ. નો સર મારી કોલી પાસા સર. તો એમ કહેવાય. અચ્છા તમે જોબ માટે શું કામ આવ્યા છો? MP સર. એટલે જોબમાં MP એટલે કે મની પ્રોબ્લેમ સર. મની પ્રોબ્લેમ. તો એમ કહેવાય. તમે જઈ શકો છો. MP સર. એટલે જાવામાં MP એટલે કે માઇન્ડ બ્લોઇંગ પર્સનાલિટી સર. તમે જઈ શકો છો. MP સર. ફરીથી MP એટલે કે મારી પ્રોફાઇલ સર. યુ કેન ગો. Yeah, candidate. May I come in, sir? Yes, come in. Good morning, sir. Very good morning. Please sit down. My profile, sir. શું નામ છે તમારું? કરણ સર. કરણ તમે કેટલું ભણ્યા છો? MP સર. કરણ હું તમને કેટલાક પ્રશ્નો પૂછું તેમને જવાબ તમે મને આપજો. ઓકે સર. તો તમારા માટે પહેલો પ્રશ્ન છે એક વિમાન દેશે તેની અંદર 50% ભરણ આવે છે તેમાંથી હું એક ફેંકી દઉં તો કેટલા વધે? સિમ્પલ સર. કેવી રીતે? 49 એટલે કે over 50. વાહ વેરી ગુડ મિસ્ટર કરણ.
હવે તમારા માટે બીજો પ્રશ્ન છે કે હાથીના પ્રેમમાં કોને પ્રાપ્ત હાથીના ઓ સોરી સિમ્પલ સર કેવી રીતે સ્ટેપ 1 ફ્રીજનો દરવાજો ખોલો સ્ટેપ 2 હાથીને અંદર ધકેલો સ્ટેપ 3 ફ્રીજનો દરવાજો બંધ કરી દો વાહ વેરી ગુડ મિસ્ટર ખાન હવે તમારા માટે ચોથો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન છે કે હરણને ફ્રીજમાં મૂકોને ત્રાસ કરતો સિમ્પલ સર કેવી રીતે સ્ટેપ 1 ફ્રીજનો દરવાજો ખોલો સ્ટેપ 2 હાથીને બહાર કાઢો સ્ટેપ 3 હરણને અંદર મૂકો સ્ટેપ 4 ફ્રીજનો દરવાજો બંધ કરી દો વાહ વેરી ગુડ મિસ્ટર ખાન તમારા માટે બીજો એક પ્રશ્ન છે કે આદિવાસીનો બદલે છે જંગલના બધા પ્રાણીઓ તેને બદલે પાડીને ગયા એક પ્રાણી નથી થયું કેવું છે ને શું કામ સિમ્પલ સર કેવી રીતે આપણે તો હમણાં જ ફ્રીજમાં પૂર્યું હતું વાહ વેરી ગુડ મિસ્ટર ખાન હવે તમારા માટે પાંચમો પ્રશ્ન છે એક મ્યુઝિક ડોશીમાં છે અને નદી પાર કરી છે અને નદીમાં તો ઘણા પર મગર રહે છે તો નદી પાર કેવી રીતે કરશે સિમ્પલ સર કેવી રીતે મગર તો સિંહની માટીમાં ગયો છે વાહ વેરી ગુડ મિસ્ટર ખાન હવે તમારા માટે સહી પ્રશ્ન છે એ બહુ મુશ્કેલ તો નહીં હોય ને ના ના હવે તમને પ્રશ્ન પૂછું જે પેલા મ્યુઝિક ડોશીમાં હતા ને એના મૃત્યુવાનું છે કેવી રીતે સિમ્પલ સર કેવી રીતે આપણે જે વિમાનમાંથી પથ્થરને ફેંક્યું હતું તે મ્યુઝિક ડોશીમાના માથા પર લાગી ગયું તેમાંથી તેઓ મૃત્યુ પામ્યો વાહ વેરી ગુડ મિસ્ટર ખાન હવે તમે મારા જવાબની રાહ જુઓ બહાર બેસો ઓકે સર Now, candidate, may I come in, sir? Yes, come in. Good morning, sir. Very good morning, તમારી ખુશી. My profile, sir. શું નામ છે તમારું? સત્યદેવ. સત્યદેવ પાઈ ડિગ્રી છે ITUS 50W છે સર. અચ્છા તમે મને જણાવો કે તમે તમારી માસ્ટરની નોકરી કેમ છોડી? એ કંપની ભાગી ગયો અને મને જણાવ્યું પણ નહીં. કંપની ભાગી ગયા તો તમને કીધું નહીં આમ હોતું છે? હા સર. હું તમને નોકરી આપું છું. થેન્ક યુ સર. એમને ધારો કે હું તમને નોકરી આપું છું પણ ઓછા પૈસામાં નોકરી આપું. સાલ સર ઓછા પૈસામાં ઓછા સમય નોકરી કરી લો. હું તમને ઓછા પૈસામાં નોકરી આપી શકતો. તમારી પર્સનાલિટી અમને પસંદ આવી નથી. સર મારે નોકરી જોઈએ છે. અમે જાણી લીધું છે કે તમે કેવી રીતે વાતચીત કરો છો. તમારી પર્સનાલિટી અમને પસંદ આવી નથી. શું કામે? તમને નોકરી મળી શકશે નહીં. કેમ? જાણી લીધી. એ ભગવાન મને આ ચારેથી બચાવી લે. મિસ્ટર એમપી બોલો સર. તમારે એ મને બી સિવાય બધા જ બિસ્કીના ઓપ્શન કરવાની જરૂર છે. ઓકે સર. મિસ્ટર પરાગ બોલો સર. તમે જવાબ બહુ સારા આપો છો. તમે મારી નોકરી આવી શકો છો. થેન્ક યુ સર. મિસ્ટર સત્યદેવ તમે જવાબ થોડો અલગ આપો છો. તમને નોકરી રાખી શકતા નથી. જાઓ. મિસ્ટર નખરાબાંડી બોલો સર. તમે આજે ઇન્ટરવ્યુ આવી શકે નહીં પણ કાલે આવજો. કાલે પણ ઇન્ટરવ્યુ છે. આ તો ઇન્ટરવ્યુ કાલે છે. આગળ શું હું પણ તમારી ઇન્ટરવ્યુ યુવા પણ છે. મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ પ્લીઝ સિટ ડાઉન. અરે અહીંયા કેસમાં શું છે? હાથમાં શું છે? એમપી સર. હાથમાં એમપી એટલે કે મારી પ્રોફાઇલ સર. તો એમ કહેવાય એમપી શું કરો? શું નામ છે તમારું? એમપી સર. અને આપણા એમપી એટલે કે મોહનભાઈ સર. તો એમ કહેવાય તમારા પિતાજીનું નામ શું છે? એમપી સર. એના નામમાં એમપી તેના બાપના નામમાં એમપી એટલે કે મધર મોહનપાલ સર. તો એમ કહેવાય. અચ્છા તમે કેટલું ભણ્યા છો? એમપી સર. એમપી એટલે કે મેટ્રિક પાસ સર. તો એમ કહેવાય. તમે ક્યાં રહો છો? એમપી સર. એટલે કે આપણું મધ્યપ્રદેશ. નો સર મારી કોલી ભાષા સર. તો એમ કહેવાય. અચ્છા તમે જોબ માટે શું કામ આવ્યા છો? એમપી સર. એટલે જોબમાં એમપી એટલે કે મની પ્રોબ્લેમ સર. મની પ્રોબ્લેમ. તો એમ કહેવાય. તમે જઈ શકો છો. એમપી સર. એટલે જાવામાં એમપી એટલે કે માન બ્લોઈંગ પર્સનાલિટી સર. તમે જઈ શકો છો. એમપી સર. ફરીથી એમપી એટલે કે મારી પ્રોફાઇલ સર. યુ કેન ગો. Now, candidate, may I come in, sir? Yes, come in. Good morning,
મોહન સર. શું નામ છે તમારું? કરણ સર. કરણ તમે કેટલું ભણ્યા છો? એમટેક સર. કરણ હું તમને કેટલાક પ્રશ્નો પૂછું તેમને જવાબ તમે મને આપજો. ઓકે સર. તો તમારા માટે પહેલો પ્રશ્ન છે એક વિમાન દેશે તેની અંદર 50% ભરણ આવે છે તેમાંથી હું એક ફેંકી દઉં તો કેટલા વધે? સિમ્પલ સર. કેવી રીતે? 49 એટલે કે over 50. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે કે હાથીને ટ્રેનમાં કોને ત્રાટકે બતાવો? હાથીને ઓ સોરી સિમ્પલ સર. કેવી રીતે? સ્ટેપ 1 ફ્રીજનો દરવાજો ખોલો. સ્ટેપ 2 હાથીને અંદર ધકેલો. સ્ટેપ 3 ફ્રીજનો દરવાજો બંધ કરી દો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે ચોથો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન છે કે હરણને ફ્રીજમાં મૂકોને ત્રાસ ના બતાવો. ઓ સોરી સિમ્પલ સર. કેવી રીતે? સ્ટેપ 1 ફ્રીજનો દરવાજો ખોલો. સ્ટેપ 2 હાથીને બહાર કાઢો. સ્ટેપ 3 હરણને અંદર ધકો. સ્ટેપ 4 ફ્રીજનો દરવાજો બંધ કરી દો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. તમારા માટે બીજો એક પ્રશ્ન છે કે આજે સિંહનો બદલે છે જંગલના બધા પ્રાણીઓ તેને બદલે પાટીનો બદલે એક પ્રાણી નથી થયું કેવું છે ને શું કામ? સિમ્પલ સર. કેવી રીતે? આપણે તો હમણાં જ ફ્રીજમાં પૂર્યું હતું. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે પાંચમો પ્રશ્ન છે એક વૃદ્ધ ડોશીમાં છે અને નદી પાર કરવી છે અને નદીમાંથી ભયંકર મગર રહે છે તો નદી પાર કેવી રીતે કરશે? સિમ્પલ સર. કેવી રીતે? મગર તો સિંહની માટે ગયો છે. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે સહેલો પ્રશ્ન છે એ બહુ મુશ્કેલ તો નહીં હોય ને? ના ના, હવે તમને પ્રશ્ન પૂછું જે પેલા વૃદ્ધ ડોશીમાં હતા ને તેના મૃત્યુ પામ્યું છે. કેવી રીતે? સિમ્પલ સર. કેવી રીતે? આપણે જે વિમાનમાંથી પથ્થરને ફેંક્યું હતું તે વૃદ્ધ ડોશીમાના માથા પર લાગ્યું તેમાંથી તેઓ મૃત્યુ પામ્યો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમે મારા જવાબની રાહ જુઓ. બહાર બેસો. ઓકે સર. Now, candidate, may I come in, sir? Yes, come in. Good morning, sir. Very good morning, તમારી ખુશી. My professor. શું નામ છે તમારું? સત્યદેવ. સત્યદેવ કઈ ડિગ્રી છે? ITUS? ITUS કે સર? અચ્છા, તમે મને જણાવો કે તમે તમારી માસ્ટરની નોકરી કેમ છોડી? એ કંપની ભાગી ગયો અને મને જણાવ્યું પણ નહીં. એ કંપની ભાગી ગયા એટલે તમને કીધું નહીં આવું હોતું હશે? હા સર. હું તમને નોકરી આપું છું. થેન્ક યુ સર. એમને જાણો કે હું તમને નોકરી આપું છું પણ ઓછા પૈસામાં નોકરી આપું. સાલ સર, ઓછા પૈસામાં ઓછા સમય નોકરી કરી લો. હું તમને ઓછા પૈસામાં નોકરી આપી શકતો. તમારી પર્સનાલિટી અમને પસંદ આવી નથી. સર, મારે નોકરી જોઈએ છે. મને જાણી લીધું છે કે તમે કેવી રીતે વાતચીત કરો છો. તમારી પર્સનાલિટી અમને પસંદ આવી નથી. શું કરે? તમને નોકરી મળી શકશે નહીં. જાણી લીધી. એ ભગવાન, મને આ ચારેયથી બચાવી લે. મિસ્ટર એમપી, બોલો સર. તમારે એ મને પી સિવાય બધા જ એબીસીના અક્ષર કરવાની જરૂર છે. ઓકે સર. મિસ્ટર કરણ, બોલો સર. તમે જવાબ બહુ સારા આપો છો. તમે મારી નોકરી આવી શકો છો. થેન્ક યુ સર. મિસ્ટર સત્યદેવ, તમે જવાબ પૂરો આપો છો. તમને નોકરી રાખી શકતા નથી. જાઓ. મિસ્ટર નકરાબંધી, બોલો સર. તમે આજે ઇન્ટરવ્યુમાં આવી શકતા નહીં પણ કાલે આવજો. કાલે પણ ઇન્ટરવ્યુ છે? આ તો ઇન્ટરવ્યુ કાલે છે. આગળ શું હું પણ તમારી ઇન્ટરવ્યુ યુવા પર છે. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement.
Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell. તો અત્યારે 26મી જાન્યુઆરીનો પ્રાથમિક શાળાનો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને અત્યારે શિવમ બાપુ સવારના આવી ગયા હતા. મને ફોન નતો કર્યો કેમ કે આ બધે અહીં તો નાના બાળકો હોય તો અહીં બધું થોડોક વ્યવસ્થિત મૂકવા લાગી ગયા ને એવું બધું કામ કરતા હોય તો અત્યારે મને ફોન નતો આવ્યો શિવમ બાપુનો. તો આગળ આ બધી જો બેસું ને અત્યારે છે આ બધી તે થોડુંક કામ કરવા લાગીએ અને પછી આગળ ઘરે નીકળીએ. લોગ જ અપલોડિંગ કરવાનો બાકી છે અને બાકી તો કઈ નહીં. આજનો લોગ બહુ મોટો બની ગયો છે તો આપણે વિડીયો છેલ્લે સુધી બન્યા રહ્યા હોય. યશના ભાઈ દીપ તે પણ ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવે હે તો ચાલો હવે બધું કામ પૂરું કરી નાખ્યું. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતો રહેજો. તો મળીએ પાછા કાલના વ્લોગમાં અને શિવમ બાપુ અત્યારે જો તો જય માતા.